હા બસ કે તું શું ખાવા બનાવી શકતું કે શું ખાવ છું તમે કયો એ ખવડાવો મારું મોટું શું માંગે ખાડા તારી માના પસંદ છે તમે કયો છો કે મારું રાતની હારું હારું ખાવાનું નહીં કેતી ગોળાની વાત કરે છે હા જો યાદ આવી મારી માં બુજાઈ ને બીજા ક્યાં ત્યાં મને જતી જતી કહેતી જઈ કે તાર બાપન મોઢમ દાંત નહીં તો લાકડી ખાંડો છે નહીં હવે નીકળી જશે આ એ તો થાય અને કે તારા બાપાના મોઢમ દાંત નહીં ગરમ ગરમ કે માગે ને તો એટલે એક વસ્તુ બનાય ગરમ ગરમ વસ્તુ ખવડાવે ને તો મને હારું થાય ગરમ ગરમ પોચું પોચું આ ખોટું ખોટું ભેંસનો પોદરો અને આટલું છોડી શકતું જ ના. મારી વાત કહેતી હતી હું કોઈ દર તારી માટે તો એવું પણ તારે એવું કરી ખવડાવવાનું પણ મને ક્યાં ખબર પડે બાપુજી તમે કયો શીરો ખાઓ છે શીરો 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 હારો પણ શીરો તમારાથી ખવાય શીરો કોણ ખાય કેમ શીરો મારે ના ખવાય બધા અરે શીરો તમારે ના ખવાય અલા તને ખબર ના પડે શીરો કોણ ખાય કોણ ખાય શીરો બૈરા ખાય બૈરા તો ના ખાય બૈરા ચોળો ખાય ને આદમી ચોળો ખાય બૈરા ખાય આદમી ના ખાય આદમી એ ખાય બૈરા ખાય બૈરા હારા દાડા હોય કઈક દાડા એટલે ઉતરતા ચડતા અરે એમ નથી કહેતી ભગવાન માતાજીએ એના ઉપર દયા કરી હોય આ તે માતાજી ભગતો તો દયા કરે અરે એમના ભગવાને હારા દાડા બતાડ્યા હોય હારી મહેનત કરો તો હારા દાડા દેખાડે એટલે હોવા બનાવી હોય ત્યાં જ વાત કરશો એ આદમી ના આવે એમના ભગવાન માતાજીએ દીકરી આપ્યા હોય એ વખતે શીરો ખાય બૈરા અને આદમીને ના ખવાય આદમી ના ખાય રાત તને તારી માને તને ખબર નહીં હોય તારી માં વાંચી જાય ને એ બીજા લઈ જાય હજુ ટીટા લઈ જશે હા હજુ કહું છું એ બીજું ખાલી મોડે તો પાછા ઘેર જશે બસ હું એમ કરો કારણ કે શીરો તમાર બૈરા એકલા ના ખાય મોણા હે ખાય અરે તમારા આદમીથી ના ખવાય અરે આદમી એ ખાય બોલ કઈ રીતે બૈરાનો તો 12 મહિનામાં હુવાવડ આવે તો શીરો ખાય બરાબર અને મારા તો 12 મહિનામાં 12 હુવાવડ એ આવે બાપા 12 મહિના 12 હુવા વગર તારી માસી આવે તારી બૂન આવે તારા ભાઈ આવે કાકા આવે મામા આવે ભાઈ આવે ફૂ આવે આ બધા હુવાવડના ખર્ચા કરતા આગળ જાય જ ના થાય એટલે મેં ખર્ચાને રોવો છો એમ કયો ને એટલે તને બધું હિંમત જણાય હાલ તો તમારા હાટુ શીરો બનાવું છું શીરોનો વાળી તો બાફેલા બટાકાનું શાક ઉત્પાક બનાય ઉત્પાક દૂધ પાક નહીં દૂધ પાક આ એવડું એ દૂધ પાક હા ના તું ચૂલા પે આવી જા ચૂલા પર હું બળી ના મરું એટલે હો ચૂલા પે રસોઈ બનાવવા જઉં છું આ રોટલો બનાય રોટલી બનાવું રોટલી ને રોટલું આ રોટલો બનાય રોટલો અને શાક શેનું બનાવું હે શાક શાક બરફનું બરફનું શાક ના હોય દાણા કઢી બનાવી આમ કઢી કઢી ખાવ તો હારી ચાલશે ચાલશે દાંત નહીં ને શાક એટલા. તું બનાય હો અને તમે હું દુકાને જાઉં છું હા જો દુકાને જઈને આવ તો હું તૈયાર રાખજે થોડી ઉમગ લાયક થઈ અને લબક ઝબક લોડિયા પહેરવા માંડે એટલે મને લેવું પડે હવે લાવ મારે થોડી ચોકી તો કરવી જ પડશે લાવ મને દુકાનનું નામ લઈ જવા દે એ ગૌરી! હે એ પેલી ખોલ ગૌરી! થઈ જાય નવરી એ ઉભા રહો નવરી નહીં થઈ હવે તો હું નવરી ખોલ ખોલ કોણ એ તારો બેની ગરબત ગરબત અબ્યાલાઈ એ ગણવા ગરબત તારો બાપ ઘરમાં દેખાતો નથી ચિંતા ના કરીશ મારા બાપુજી દુકાને ગયા છે દુકાને જ્યાં એ ભગવાન કરે દુકાને વળતો વરે હે દુકાને વળતો વરે અને આખી ટ્રક ઉપર ચડી જાય તો મારે શાંતિ થાય
મારા બાપા કેવું ના કહેવાય. પણ તારો બાપ માનતો નહીં 2-4 વખત એની પાસે આવ્યો કહું છું મને ગૌરી હંગાત પહેરાઈ દો પણ માનતો જ નહીં ને. એ તો ના માને છોડીનો બાપ કહેવાય. આપણને મનાવવો પડે. મનાવવું પડે તમારે. વજન નહીં હો. બીજું તો ઠીક, તું મને મળવા કેમ નહોતો આવતો? હું મળવા આવો તને વાત કરું ને મારા ઘરે શું છે એવું પણ કોઈને વાત ના કરે તો કહું આપણા બે સિવાય કોઈ સાંભળે એમ નહીં. એમ ને હા. હું રોજ લાકડા કાપવા જાઉં તને ખબર છે ને હા. લાકડા કાપીને પેટનું પૂરું કરું. આ તાર મદારીને બોલાય આ હાથ આવ્યો છે અરે હાથ નહીં આવ્યો, મારો બાપ આવ્યો. મારા ગાગરામાં હતા વર્ષ. રોટલા ખાઉં છું. જો મારી વાત સાંભળો. મારા બાપુજી આવે ને એટલે પહેલા ડાયરેક્ટ મને ખુરશીમાં બેસવાની ટેવ. એટલે તમે ખુરશી પાસે સંતાઈ જાઓ. ના, આ રહી. ખુરશી પાસે સંતાઈ જવાનું અને ખુરશીમાં બેસે એટલે અવરત ને ખુરશીનો ધક્કો મારે છે માતા હેઠળ. અત્યારથી હું આવ્યો છું નહીં તો એ આવો. ના ના મારા એ દે આવો, બે ખીસું. અરે આવું છું. બાપાએ રોઈ પી ગયા. શું સાહેબ? એટલે તમે કીધું કે હાલો, એને તેલ રેડવાનું. શું હતું બોલો? હું દુકાને જઈને આવતો હતો ને બેટા હા. એમાં મને થોડું ખાડું કોકને કીધું શું કીધું? કે તમારા ઘરમાં ભૂત આવે છે કે. આપણા ઘરમાં ભૂત? હોવા બેટા એટલે એમ કર હા, તમે ખુરશી બેહો, તમારા હાટું પાણી લાવો. તું પાણી ના હારું હો ફરજનું ના લાવતી ખીચડી લાવો, માટલા લાવો. આ માટલાનું જ લાવ લાવો, લઈ આવશું. ફરજનું ના લાવતી હા. આ ખુરશીનો એક પાયો ઢીલો છે એ સ્ક્રૂ ફિટ કરાવો. તમે નહીં કરાય? કે કોઈ આયો જ નહીં ઘેર તમે કોઈને લાવો તો આવે ને, હું કોના લેવા જાઉં? કે તું ગામમાં તારી બેન પડીને કીધું હોય તો ગમે કોકના ઘેર કીધું હોત તો ટાઈટ કરી દો પીકડું હું કોઈને કહેવા ના જાઉં. કરી લે હા, મને તો પેટમાં વાગ્યું એ ધ્યાન રાખતા હોય તો આટલું બધું પસાડે એવું કાને કીધું હોય તો મને નહીં ખબર. આ ખુરશી નકામી છે ખુરશી રકાબી છે, લાયા શું કરવા? ખુરશી હળગાઈ ને ખુરશી હરકાઈ મેરું બદલાઈ નાખવી. આટલો ખાટલો લાય આટલો લઈ આવો. આટલો ને તો વાંધો નહીં હારું, તમે જઈને આવો, તમારા હાટું રસોઈ બનાવીને રાખું છું. તે ઘડીએ ઘડીએ મારા હજુ રસોઈ નથી બનાવી, રસોઈ બનાવવાની બાકી છે. બનાવી દે ના, હારું હું જઉં હો હારું જાઓ. જાઓ જલ્દી કરો. મોડું થાય છે. દુકાન ઉઘાડી મૂકીને આયા છો, ખબર નહીં પડતી. પણ એ તો પેલા નોકરને કહીને આવ્યો છું નોકર કશું ના, બેઠવાળા. આપણે ધ્યાન આલવું પડે. એ તો બધું હું કરું છું પણ હા, હવે બાપુજી જ્યાં ઠીકાણે હવે ગડબડ આવે તો ના.
ધક્કો માર્યા બિચારા પડી ગયા. એ કીધું તું કે મારા બાપાને ધક્કો મારી તમે જતા રહેજો. મારા બાપાને ખુરશીને અવરકલે ધક્કો મારવાનો. ભાઈ, અહીંયા કને આવ્યો? પેટવાળા અહીંયા પડવાની કીધું હોય, ઘેર આવીને ના પડાય. બે ત્રણ વસ્તુ લઈ જાય. જો મારી વાત સાંભળ ગડબડ. એ તો ગયા દુકાને. હા, દુકાન, અરે રોજ દુકાને? દુકાને જ્યાં બીજે ક્યાં જાય? હારું, હારું. ચાલી. હા. આ તો સરસ મજાનું જમવાનું બનાવ. તારા માટે શું બનાવશો તમે બોલ? ગરમ ગરમ. ગેસનો પોદરું. રસ આવશે? રાખો કાગળ પીએ. મારી વાત સાંભળ. હા. સરસ મજાની રસોઈ બનાય અને મને ગળ્યું બહુ ભાવે એટલે ઓલી ગોળ ગોળ જલ્દી જે બનાય અને બીજો સારામાં સારું સારામાં સારો. ઓલી વાસેટા પૂરી બનાય. વાસેટા પૂરી. બાસુંદી કહેવાય. હા, એ વાસુંદી. બાસુંદીની બાસુંદી. આ એરિયા બનાય મને બહુ ભાવે. બાસુંદી ભાવે છે. હા, શું ખાવું છે? અને બીજું મને સૂપ બહુ ભાવે. સૂપ કાન ખજૂરાનું? કાન ખજૂરાનું નહીં, સૂપ મને ભાવે. સૂપ? હા. સૂપ બનાવી દઉં. પછી હા. સારામાં સારી મારે બીજી આઈટમ શું? પનીર અંગારા. પનીર અંગારા મને બહુ ભાવે. આ અમદાવાદમાં બહુ ખાધું લાગે. ઉવ્વા. એટલે આગે નહીં બોલા પનીર અંગા. ઘરે જઈ ખાજો. નહીં બોલા. કાજુ કરી કાજુ કરીએ નહીં બોલા. બસ. બટાકા શાક ખાવું હોય ખાજો, બાકી નહીં બોલે. બટાકા ઉઠું ખાય. બટાકા બટાકા ખાઈ ખાઈ ગેસ વધી જાય. જો કાજુ કાજુ ગાંઠિયાનું શાક કાજુ કાઢીને શાક બનાવી દઉં. એ બનાવી દે છે. એ સારું આવડે છે. પછી ટોઠા ટુવે ટુઠાઈ આવડે. તુવેર ટોઠા ભાવે. ટુવે ટુઠા પણ આવડે. આખું લસણ નાખવાનું. આખા રાખડ સળું શાક. હા, મને બહુ ભાવે. એ બગડી! શું છે? અલી! આ સાઈડનો કાઢજો, હું ખાઈ લઉં. કાઢવાની વાત ચાલે. બાપુ આવ્યો. આને કેવી ખબર પડે? હું આવું ને તરત ડોક્ટર સાહેબ. એ ઉઘાડો નાવા બેઠી છું. એ દુકાન ખર્ચી છે. ખર્ચી ઉઠે. એ, જો મારા બાપુ આવી જશે તો તમે માય ઢોળી જાવ કરી નાખશે. જલ્દી આપી દેજો. મારી હાડી. હવે શરમ આવે છે? સમય જેવો હોય એવું વર્તી લેવું પડે. અત્યારે બૈરું બની જવું પડે. બાપ એ ના ઉતાર ખાવ. કરના છોડે. એ, અને મને અત્યારે જવું છે. જલ્દી જો પેલો ના જલ્દી. ઉતાવળ કર, ઉતાવળ કર. ત્યારતા નહીં આવે તો આપ નહીં ત્યારે હું આ પ્રેમ કરવા આવું. જલ્દી કરો ને હમણાં આવી જશે. વિધરે પણ આઈ જાય તો હું શું કરું? જો આ પ્રેમ કરે ને એટલે કોક દાડો આવો સમય આવો એટલે પ્રેમ ના કરાય. બાટલી વાળો. આટલી? બાટલી. આ બાટલી વાળો ખાટું બોલાવો. પણ નહીં ખાવા દે. બસ. આ શું કર્યું? બાટલી આવડીને તો કપડો વાળે. લે હવે આ તો ઈ પ્યાર આવી ખરું. પણ હવે શું બોલવાનું શું એ મારી વાત સાંભળો. મારા બાપુજી કે તમે કોણ છો? તમારે શું કહેવાનું? શું કહેવાનું? શું કહેવાનું? મને ખબર. મારું નામ છે સુશીલા. સુશીલા? સુશીલા ને સુશીલા. સુશીલા. હું મુંબઈ થી આવી છું. હા, મુંબઈ. ગૌરીની બેનપણી છું, સાથે ભણતા હતા એટલે મળવા આવી. તારો બાપ કદાચ પૂછે કે તને કઈ આયા તારું શું નામ એમ? હા. બોલ. ધાર કે તારો બાપ જ મને સવાલ કરે એટલું જ. ચાલો તમે ક્યાંથી આવ્યા? હા, હું મુંબઈથી આવી. એ મુંબઈ થી આવ્યો નહીં, મુંબઈ થી આવી. ઠીક ઠીક આવી. ભલે. હા, હું મુંબઈથી આવી છું એ અને ગેલીની બેનપણી છું. મારું નામ છે સુશીલા. આવું બોલશો ને તો ખબર પડશે કે મારી બેન ઢોલ જેવા કરી નાખશે. તો કેવી રીતે બોલવાનું? જેમ જેમ છોકરીઓ બોલે એમ. મારું નામ છે સુશીલા. બૈરાજી બોલવાનું? તો practice થોડી કરવી પડશે. થોડી પ્રેક્ટિસ કરો. બોલ. તમારું
તમારું નામ શું છે? મારું નામ છે સુશીલા અને ક્યાંથી આવે છો? અને હું આવી છું બોમ્બેથી. શા માટે આવે છો? એ મારી બેનપણી છે એને મળવા માટે આવી છું. ઓકે રેડી અમે ફૂલ પાતળા જેવા. એ પ્યારે પડી ઈજરાઈ જેવો જ લાગુ છે જલ્દી માથે ઉડી જાઓ, ખબર પડી જાય. ઓઢ પણ ઉડી જાય. અને કે રાજગાડી તો હા લાગ ગાડી તો કોઈ પર પુરુષનું મોઢું જોતી નથી. બરાબર મારે એવું કહેવું હા, હું સતી છું. હું સતી છું કોઈ પણ પુરુષ માદરાનું મોઢું જોતું નથી. ચલો, જલ્દી રાખી દો. હા અરે હું તો જોને 12 મહિને તને મળવા માટે આવી છું. અરે તને ખબર નથી, તને બધી ખબર છે. કોલેજમાં સાથે આપી ભણતા, એ ભેગું ખાતા, એ ભેગો નાસ્તો કરતા, એ ભેગી બે ધોતા, ભેગું નતા ધોતા. ગૌરી હા બાબુજી આ કોણ છે? તમે આને ના ઓળખો? ના કોઈ જાણો જોયેલા હોય તો ઓળખે ને. હું મુંબઈ ભણવા નથી ગઈ. આ જઈતી તું. આ ત્યાંથી મારી બેનપણી આવી છે. કેમની આવી છે? આવીને અડધો કલાક થયો છે. તો તારી બેનપણી ચા પીવડાયું ના ચા નથી ખેંચતા કાંઈ નહીં તો જા એમ કર હા પેલા પૈસા કાકા ને ઘેરથી દૂધ લઈ આવી દોડ. પછી કાકા ઘરે હોવા પણ ચા બનાવો ચા બનાવી દૂધ લઈ આવી જા. હા દૂધ બાબુજી હા હું હમણાં દૂધ લઈને આવું એ એમ કર ઈ દૂધ ના હોય ને તો બે કોણ કરશન કાકા છે ને હા એમના ઘેર જજે. બરાબર એ ના હોય ને તો બે કોણ ઠેક પેલો શું નામ જે હોય નામ બોલો ને એના ઘેર જજે. જઈશ છે ઘેરતા એકતા જઈ દૂધ લઈ માંગી. સારું અને જો મારી બેનપણી આવી છે એની સાથે બહુ બોલ ના કરતા તારી બેન પણ એટલા મારા છોકરી હા, એ હું જાણું છું. કશું નહીં બોલવું હો. એ વાહ. મારું દીકરું આની માં જટાડ્યા મને 2 વર્ષ અને આજ આ બૈરું જોયું એની બેન પણ લાવ પૂછીએ તો ખરા. અરે હું કાંઈ તમારું નામ શું રાખ્યું છે? મારું નામ છે સુશીલા. તમે પૂછેલો વાટકો. બોલો ને વાલા. આના પિતા સિંહારો. અરે ગૌરી કઈ આ પેલી પકડી કા જોઈ લે. હા બોલો. ગૌરી બેન ગૌરીની બેન નથી. તો તમારી દીકરી કેટલી છે? મારે એક જ દીકરી છે. હું ગૌરીની બેન કઈ રીતે બની શકું? એ અહીં વાત ને બેન ભણી છો ને હા કે તમે પરણેલા છો મારા. એ બધું તમારે પૂછીને શું કામ છે? તમે લાગો છો તો હા આવો. અરે તું ના મને અડશો નહીં, મારે અડાય એવું નથી. મને કોરોના થઈ ગયો. તમારે ચિંતા કરવાની નહીં. હું ભગત માણસ છું. તમારે મારાથી બિલકુલ બી આવવાનું નહીં. આને કે હું ભગત માણસ છું પણ આદુ ખાઈને મહા પડે કહું, આ તમારા આ માથા આટલો બધો ચોટલો ક્યાં ગયો?
આ તો બોમ્બેમાં તમે જુઓ ને અમારી ફેશન છે કે આખા વાળ કોઈ રાખતા જ નથી એને કટિંગ કરાવી દે જેમ ઓલા જેન્ટ્સ લોકો છે ને છોકરાઓ એના જેવા વાળની ફેશન અમારે છે હા ના તમારો આટલો બધો અવાજ કેમ પીપુડી જેવો રહ્યા છે પીપુડી જેવો નથી બૈરા માણસને પીપુડી જેવો જ હોય ચાહે પીપોડા જેવો હોય અહીંયા આવો વાત કહો એ તમે ગાંડેલા છો? લાડેલી નથી પણ અમારે બોમ્બેમાં ફેશન હોય અમારે કોઈ દિવસ કોઈ બંગડીઓ નથી પહેર્યું તમે લગ્ન કર્યા હતા લગ્ન કરાતા હા પણ એમણે થયું કેવું કે બિઝનેસ વાળા છે ને એટલે એમણે અમેરિકા જવાનું થયું એટલે 2 વર્ષથી અમેરિકા છે 2 વર્ષથી અમેરિકા ગયા છે હા કમાવા જવું પડે ને છોકરાઓને ખવડાવવું ન પડે 2 વર્ષ બીજા જશે ચાલશે ને હા પણ હું તમને એમ કહું છું કે અહીંયા જે મારી બેનપણી ગૌરી છે એની મમ્મી તો કઈ દેખાતી નથી ઘરમાં એની મમ્મી 3 દડા લઈને નાહી ગઈ હજુ દેખાડી જ નથી બરાબર 3 જણને એટલે એમ કહો ને કે અહીંયા એની મમ્મી નથી નથી તો પછી બીજી લાવી દો ને એટલે તો હું તો તમને તો મને એ કહો કે તમારું નામ શું તમારું નામ સાંભળીને તો મને ગલગલિયા આયા મારું નામ મારે તમારું નામ જાણવું છે દાદા તમારા એ કરો તમારે લગ્ન કરવા છે ને બધું કરવું પડે તમારું નામ શું મારું નામ ગોખીન બોલો લંકા ચિંતા નહીં કરવાની તમારે મારું નામ પૂછીને તમારે શું કામ છે એમને મારે જાણવું પડે તમને બોલાવા કઈ રીતે ચલો તમારી વહુ નથી તો તમને રંડવો કહું ચલો નામ ના બોલાવે તો કાંઈ વાંધો નહીં હું રંડવો કહું બૈરાને રાડેલી કે તમને રંડવો કહું મારું કેમ છો રંડવા કોઈ ઉતાવળી ના થાય તો પછી નામ તો પાડી હોય કે નહીં મારું નામ હા પટકો પટકો બરાબર તમારું નામ ભટકો ઘઉં હોપારીનો ફટકો અને પછી લાગો ફટકો એટલે એમ કરો ને હવે હા તમે કહેતા હો તો તમારા માટે દાગીના કરાવી દો મારું બેટું આ બોલામાં ગળું ફાટી જવાનું લાગે બૈરા નાવાનું દાગીના કેવડા કરાવું દાગીના જો ને તમારે બનાવવા હોય એટલા બનાવજો હે કેટલા 1 તોલાના 1 તોલાના નહીં 10 તોલાના ને મારે તો રિવાજ છે કેટલો 10 તોલા 10 તોલાનું હોનાનું શું બનાવું તમારા માટે રબર તું લોકી સારું પછી બીજું પછી હાંસળી બનાવજો હા અને કૂકો ખાવા ટૂંકો ખાવાને ગળામાં પહેરવા જોઈએ આ પછી બીજું બોલો તે પછી 12 તોલાનું સોનાના મંગળાનું સૂત્ર બનાવજો હા. એ તો હોય મંગળાનું સૂત્ર મારા માટે બનાવી આપજો એમ કરો હા બધુંય હું બનાવી રાખું ચલો હવે મને બેસવાની જગ્યા આપો તમારા માટે હું એસી લાવવાનો હે? છું તમારા માટે હવે હું એસી લાવવાનો છું બેસીને તમે બેસી લાવો એમ કરો તમે ઊભા થાઓ મને બેસવા દો ને તમારે મારું મોઢું જોવું હોય તો આંખો બંધ કરો કરો ને આંખો બંધ કરો એના કરતા તમે જ આંખો બંધ કરો ને હું આંખો બંધ કરું તો તને મારું મોઢું કઈ રીતે જોશો અરે એ હાથો હા. સારું લે આંખો કરી તમારી તમારી અહીંયા તમારા ઘરમાં પંખો નથી હું તો તાપની મરી ગઈ છું હવે તમે એમ કરો થોડા દાડા એવાય થાવ બાહુડી પંખોય આવશે અને ટ્યુબલાઇટ આવશે કે આવું કરવા
સાચું બોલો, મારી બેન પડી ક્યાં છે? તમે હેરાન કરી નાખી છે. ના મેં તો તારી બેન પડીને કશું કીધું નહીં. મેં કીધું તમારે કોકા-કોલા પીવું છે? પણ એવું બધું તમારે ક્યાં કહેવામાં આવે છે? આપણા ઘરે મહેમાન આવે તો બધું સાફ એ તો હું દૂધ લેવા તો ગઈ હતી. અને મેં કીધું તમે પહેરેલા છો કુમારા એટલું પૂછ્યું. બીજું કશું કીધું નહીં. એ મારી ઉંમરની છે, તમે બોલતા કઈ વિચાર પડે? પણ મેં કશું કીધું નહીં. એનો હાથ પકડ્યો કે હાથ આવો હતો. ચાલો હું જાઉં છું હવે.